અલા રમા, જિંદગીમાં એક વાત હું શીખ્યો છું ને, શું? પૈસાનું ક્યારે ટેન્શન નહીં લેવાનું. અબે સાલે પણ ટેન્શન લેવા માટે પૈસા તો જોઈએ ને. લા 2 વર્ષ ઓલા પૈસા માંગુ, પૈસા લાવીને હવે શાંતિથી વાત કરો. હા તે શાંતિ ને બોલાય, શાંતિ આરે વાત કરો. અબે સાલે મને કઈ થોડીક બીક લાગે છે? મારે તો વાત હા ભાઈબંધ, કેમ ઉદાસ છો? કઈ તકલીફમાં છો? તકલીફ છે તકલીફ. અરે બોલ, તારી તકલીફ એક ઝટકામાં ઉડાડી દઉં. પૈસાની જરૂર છે. કાકા હા બૈરું ભાગી ગયું. એટલે એ મને ખબર નથી તારા બૈરા લખાડી એવા છે, પણ કઈ વાંધો નહીં, ચિંતા ન કરીશ. આપણે બીજું બૈરું લાવશું. એટલે મારું નહીં, તમારું. એટલે સગાભાઈ મારા બુડા સમજો મારા ફોનમાં લોન દેવા વાળી છોડીઓના દરરોજ ફોન આવે. એમાં શું, એ કંપની વાળા તો બધાને ફોન કરે. પણ સગાભાઈ લોન દેવા વાળીના તો ઠીક છે, પણ દિલ દેવા વાળીના ફોન આવે ને તો મજા આવી જાય. અબે સાલે એટલે પછી તારાથી જે બિલ નહીં ભરાય અને તને સરવાળા એ મોંઘી પડશે. એટલે સગાભાઈ હા તમે તો દવાખાના નહોતા ગયા, જો તો ને, તો શું કીધું ડોક્ટરે? ઈ કે જીવું હોય તો બીડી બંધ કરી દો. તો તમે બીડી બંધ કરી દીધી છે ને? ના, મેં તો દવાખાનું જ બદલી નાખ્યું. બોલો ભાઈ. ભાઈ જો ને, ટીવીમાં કલર મળતા નથી. એટલે મૂર્ખા, ટીવીમાં કલર ન મળે. કલર લેવા હોય તો કલર વાળાની દુકાને ધંધુકા જવું પડે. આવા નવા મૂર્ખા હાલ્યા જ આવે. એટલે છોકરાઓ મને એક ઘડીક ફોન આપો ને, મારે એક જરૂરી વાત કરવી છે. શું વાત કરવી છે? અને આપને એ છોકરા બોકરા વાત કરવી છે. હાલો. હા બેબી, હવે ફોન ન કરતી તો ઘરે બધાને ખબર પડી જાય છે. અબે સાલે સારું હાલ મૂકું છું. તમે મારી નકલ કરી શકશો? હા તો મારી નકલ કરો તો આ 500 તમારા, અને નો કરી શકો તો 1000 હું આપું. મૂકો. 1000 આપણા. એમાં શું વળી? એમાં શું? કરવા